નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી આજુબાજુ એવી હસ્તીઓ પણ રહેતી હોય છે કે જે પોતાના જીવનમાં કંઈક અલગ કરી બતાવે છે. ખાસ કરી જ્યારે વાત બાળકોની આવે તો બાળકોની અંદર પણ ઘણી બધી એવી પ્રતિભાશાળી વ્યક્તિત્વ છુપાયેલું હોય છે. તો તાજેતરમાં 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાયો. હવે આ પુરસ્કારોમાં ફિલ્મ ઉદ્યોગના કલાકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા. જોકે આ કાર્યક્રમમાં સૌ કોઈનું ધ્યાન ખેંચનાર એક 4 વર્ષની બાળકી હતી. તો આજે આપણે વાત કરી રહ્યા છે ત્રિષા થોસર વિશે, જેઓ લોકપ્રિય બાળ કલાકાર શ્રેણીમાં નેશનલ એવોર્ડ જીત્યો છે. હવે તેમની ઉંમર ફક્ત 4 વર્ષ જ છે અને 4 વર્ષની ઉંમરે નેશનલ એવોર્ડ જીતીને ત્રિષાએ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. હવે ત્રિષા આ પુરસ્કાર મેળવનાર સૌથી નાની ઉંમરની કલાકાર છે. તેણીને સુધાકર રેડ્ડી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ નાલ 2 માટે પુરસ્કાર મળ્યો. હવે આ ફિલ્મમાં તેણે ચિમ્મીની ભૂમિકા ભજવી હતી. હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે તો ફક્ત 3 વર્ષની જ હતી, પરંતુ તેણે પોતાના કુદરતી અભિનયથી લોકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવી દીધું. જોકે હાલના સમયે તેણી આટલી નાની ઉંમરમાં બીજી ફિલ્મ પર પણ કામ કરી રહી છે. તો ત્રિષા વિશે આપણે જાણીએ તો આજે ત્રિષા છે એક લોકપ્રિય મરાઠી બાળ કલાકાર છે. તેમને નેશનલ એવોર્ડ મળ્યો અને એ સમયે તેમણે સાડી પહેરી હતી જે એકદમ સુંદર દેખાતી હતી. તેની આગામી ફિલ્મ પુન્હા શિવાજી રાજે ભોસલે 1 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઈ જશે. હવે ફક્ત મરાઠી સિનેમા નહીં પરંતુ ત્રિષાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે આ પુરસ્કારની સાથે તેણે 6 વર્ષની ઉંમરે એવોર્ડ જીતનાર અભિનેતા કમલ હસનના રેકોર્ડને પણ બ્રેક કરી દીધો છે. તો ત્રિષા થોસર જે મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે અને મરાઠી ફિલ્મ ઉદ્યોગનું એક ખૂબ જાણીતું નામ છે, જેમણે ફક્ત 4 વર્ષની ઉંમરે નેશનલ એવોર્ડ જીતી લીધો અને નોંધપાત્ર સફળતા પણ મેળવી લીધી છે. જોકે સાથે સાથે આ ત્રિષાએ હિન્દી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. તો આ એક અદ્ભુત અને રસપ્રદ વાત કહી શકાય કે ફક્ત 4 વર્ષની દીકરીએ ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની છબી લોકોના હૃદયમાં છોડી લીધી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.